ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. આપણે સંત પાઉલની મિશનરી મુસાફરીમાં ત્રીજી મિશનરી મુસાફરી પૂરી થઈ, પણ એમની ઉપર જાત જાતના આરોપ અને કેસ મૂકવામાં આવ્યા. એમની પર યરુશલેમની કોર્ટમાં જાણે કે ન્યાય ચુકાદો થયો. ત્યાર પછી એમને જાણે કે ત્યાંથી કૈસરિયામાં લાવવામાં આવ્યા અને ત્યાં પણ જુદા જુદા બાદશાહો કે રાજાઓની મારફતે એનો ન્યાય કરવામાં આવે. પણ બધી જગ્યાએ સંત પાઉલે પ્રભુના વચનોથી અને પોતાની હોશિયારીથી ને જ્ઞાન બુદ્ધિથી પવિત્ર આત્માના સામર્થ્યથી આન્સર આપ્યો. હવે 26મા અધ્યાયમાં પ્રેરિતોના કૃત્યનો 26મો અધ્યાય આખો તમે જોજો. ત્યાર પછી 27મા અધ્યાયથી એની ચોથી મિશનરી મુસાફરી શરૂ થશે વિદેશીઓ તરફ, રોમ તરફ જવાને માટે. પણ અહીંયા અગ્રીપા રાજાને આગળ જાણે કે એનો ન્યાય કરવામાં આવે ને અગ્રીપા રાજા હવે એનું સાંભળવા માંગે છે. અને અગ્રીપા રાજાએ પાઉલને કહ્યું કે તારી બધી હકીકત જાણવાને માટે હવે હું તૈયાર છું કે. અને સંત પાઉલે બીજા વચનથી રાજાને સંબોધીને યહૂદીઓએ એની પર જે તહોમત મૂક્યું છે અથવા તો જે લોકો એની પર આરોપ મૂકી રહ્યા છે એ વિશે બચાવમાં એ કહે છે કે નાનપણથી માંડીને મારા પોતાના લોકમાં તથા યરુશલેમમાં મારું જે વર્તન છે તે સઘળા યહૂદીઓ જાણે છે. એનો અર્થ એમ થયો કે બચપણથી યહૂદી કે ફરુસી કે ગ્રીક કે અન્ય કોઈ પણ ભાષા કે સંસ્કૃતિ હોય એની બચપણથી જાણતો હતો. એને એટલાના માટે એમ કહે છે કે નાનપણથી આ બધા જ મને ઓળખે છે. યરુશલેમમાં મારું જે વર્તન છે એ બધું જ યહૂદીઓ જાણે છે. પણ આજે હવે જ્યારે મને જીવતા ઈશ્વર અને પ્રભુ મળ્યા છે અને એ હું પ્રગટ કરું છું એમને ગમતું નથી. અને એટલે કહે છે કે હવે અમારા ધર્મના સર્વથી ચુસ્ત પંથના નિયમ પ્રમાણે હું ફરોશી હતો. હવે જો ધાર્મિક દ્રષ્ટિએ તમે મારો ન્યાય કરતા હોય તો હું કહે છે ચુસ્ત ફરોશી હતો. પણ હવે દેવે અમારા પૂર્વજો આપ્યું તે પ્રમાણે વચનને આશાને લીધે હું મારો ન્યાય કરવાને અહીં ઊભો છું. અમારા બારે કુળો દેવની સેવા આતુરતાથી રાત દિવસ કરીને વચનના ફળીભૂત કરવાની આશા રાખે છે. એટલે હે રાજા, અમે વચનથી પણ બંધાયેલા છે, અમે શાસ્ત્રથી બંધાયેલા છે. અને હું તો પ્રથમ મારા મનમાં એવું ધારતો હતો કે ઈસુ નાઝારીના નામની વિરુદ્ધ મારે ઘણું કરવું જોઈએ. એ મારું જૂનું માણસપણું હતું કે મારે ઈસુના પંથમાં ચાલનાર લોકોને કહે છે કે મારે કહેવું જોઈએ ને એ તોડી નાખવી જોઈએ એ બધી બાબતો. પણ કે છે પ્રભુએ મને રાત્રે સંદર્શન આપ્યું, દર્શન આપ્યું અને મારું દર્શન બદલાઈ ગયું. અને કહે છે કે મને પ્રભુએ કહ્યું કે સાઉલ સાઉલ તું મને કેમ સતાવે છે. આની આ જ સાક્ષી, આની આ જ વાત આગળના રાજાઓને પણ આપીને અહીંયા અગ્રીપા રાજાને પણ તે કહે છે. અને કહે છે કે હવે પ્રભુએ મને પસંદ કર્યો છે અને ખ્રિસ્તનું નામ પ્રગટ કરવું એ જ મારો મુખ્ય વિષય છે. એટલે 19મા વચનથી કહે છે કે રાજા, આપ જાણો છો કે આકાશીય દર્શન એ કહે છે કે માન્યા વિના હું રહી શકતો નથી. અને એટલાના માટે કહે છે કે મારો સંદેશો વિદેશીઓને સારું એ છે કે પસ્તાવો કરો તથા દેવની ભણી ફરીને પસ્તાવા કરનારને છાજે એવા કૃત્યો કરવા જોઈએ. અને એટલા માટે કહે છે કે વિદેશીઓને પ્રકાશ આપવાને સારું પ્રભુએ મને પસંદ કર્યો છે. અને મારા ઉપદેશનો હેતુ એ જ છે કે પસ્તાવો કરીને બધા પ્રભુ તરફ ફરે. પણ કહે છે કે મારા ઉપદેશનો વિરોધ કરીને મારી સામે કહે છે કે આરોપ મૂકે. એટલે 26મા તેમાં જોઈએ છે કે એનો ન્યાય મરણદંડ સજા કરી શકતા નથી આ લોકો. અને એટલા માટે આખરે એની જે સજા એ છે કે એને જળ માર્ગે ઇટાલી મોકલી દેવો. અને કહે છે વિદેશીઓને સારું પસંદ કરાયેલા પાત્ર તરીકે સંત પાઉલ જાય. એટલા માટે બંદીવાન તરીકે હવે એની છેલ્લી અંતિમ મુસાફરી શરૂ થાય છે. એ વિશે પણ આપણે જોઈશું. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા પવિત્ર અદ્ભુત વચનને માટે આભાર. સંત પાઉલની સાક્ષી જીવનને માટે આભાર. ગમે તેવી પરિસ્થિતિઓ સર્જાય પણ ખ્રિસ્તના નામને અને સાક્ષીને વળગી રહેનાર પાત્ર આજે સવારે એમને ઉત્તેજન આપે છે. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.